એસોસિએશન છે. નવનિયુક્ત પ્રમુખ હેમા ગ્રાવરના પદગ્રહણ બાદ એન્યુઅલ જનરલ મીટિંગ અને પત્રકાર પરિષદનું અમદાવાદ YMCA ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે એજન્ડામાં કોચિંગ ક્લાસની ગાઈડલાઇન બાબત અને ધોરણ 12 પછી એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, BCom, BCA કોર્સ માટે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે એસોસિએશનની સાથે સંલગ્ન 1000થી વધુ એજ્યુકેશન સેન્ટરમાં નિઃશુલ્ક સુવિધા ઊભી કરવાનું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનની અંદર કોમ્પ્યુટરની આઈટીની સંસ્થાઓ પણ છે, આની અંદર યોગાની સંસ્થાઓ પણ છે, આની અંદર એવિએશન ચલાવતી સંસ્થાઓ છે, ફોરેન એજ્યુકેશન વાળી સંસ્થાઓ છે. એટલે આ દરેકે દરેક જે છે એ અમે પોતે તો ક્વોલિફાઈડ છીએ જ, પરંતુ ધારો કે આ મારી બાજુમાં બેઠા જ એક્ઝામ્પલ આપું, ટોપ્સ ટેકનોલોજી, તો MS એમણે USA થી કરેલું છે. એમના હાથ નીચે અત્યારે 500 થી વધારે પ્રોગ્રામર અને શિક્ષકો જે છે, MCA BCA કરેલા જે છે, BTech કરેલા, એમના હાથ નીચે અત્યારે તૈયાર થયા છે. 1 લાખ કરતા વધારે લોકોને એમણે રોજગારી પૂરી પાડેલી છે. તો આવી રીતે દરેક સેન્ટર જે છે એ પોતાનું અહીંયા એક પ્લેસમેન્ટ સેન્ટર ચલાવે છે અને આમ એક રીતે જોવા જઈએ તો સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરે છે, પોતાનો જીવન નિર્વાહ પણ કરે છે અને જીવન નિર્વાહની સાથે સાથે એ અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. અમારા એસોસિએશનના જે કંઈ પણ એ જે કોચિંગ ક્લાસની ગાઈડલાઇન બાબતેના પ્રશ્નો છે એ પ્રશ્નોને નિવારીને ત્યારબાદ જ કોચિંગ ક્લાસની ગાઈડલાઇન મૂકવામાં આવે, એક આ ચર્ચા હતી. અને ત્રીજી મહત્ત્વની ચર્ચા હતી, ગુજરાતની અંદર શાળાના શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે. હકીકતમાં સરકારનો જે કાયદો છે, અધિનિયમ છે, RTEની અંદર પણ કહેવામાં આવેલું છે કે શાળાનો કોઈ પણ શિક્ષક અથવા શાળાનો કોઈ પણ સ્ટાફ અથવા શાળા પોતે શાળાના સમય દરમિયાન પણ, શાળાના સમય બાદ પણ, શાળાના સમયમાં વેતન લઈને પણ અથવા અવેતન પણ કોઈ પણ પ્રકારનું ટ્યુશન ના કરી શકે. તો આ ટ્યુશન જે છે એ પદ્ધતિ બંધ કરવા માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જિલ્લાવાર એની ટાસ્ક ફોર્સ બનાવશે અને જનતાને સાથે રાખીને, જનતા રેડ કરીને આવી ડે સ્કૂલો ચલાવનારા લોકો અને આવા ટ્યુશન કરનારા લોકોને ખુલ્લા પાડીશું. તો હાલ સમાચારમાં